કે લીલી પરિક્રમામાં આ વખતે માવા લઈ જવા પર પ્રતિબંધ હોવાને કારણે ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ગયા નથી અથવા તો ત્યાં એન્ટ્રી પરથી જ પાછા ફર્યા છે. નમસ્કાર. ગિરનારની લીલી પરિક્રમા તો આ વખતે પૂરી થઈ ગઈ છે, કારણ કે કારતક સુદ 11થી કારતક સુદ પૂનમ સુધી આ પરિક્રમા ચાલે. પણ દર વખતે જે આંકડા હોય, જે શ્રદ્ધાળુઓ, જે પરિક્રમા કરનારા લોકો આવે, એ ગયા વર્ષે 12 લાખ હતા, પરંતુ આ વખતે 5 લાખ પરિક્રમા કરનારા લોકોની સંખ્યા ઘટી ગઈ છે. એટલે 5 લાખ લોકો ઓછા આવ્યા છે. અને એનું જે કારણ સામે આવ્યું છે એ પણ બહુ ચોંકાવનારું છે. એનું કારણ એવું કહેવામાં આવ્યું છે કે લીલી પરિક્રમામાં આ વખતે માવા લઈ જવા પર પ્રતિબંધ હોવાને કારણે ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ગયા નથી અથવા તો ત્યાં એન્ટ્રી પરથી જ પાછા ફર્યા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com ને. દિવાળીનો તહેવાર આવે એટલે એ પછી તરત જ ગિરનારની લીલી પરિક્રમા યાદ આવે, કારણ કે કારતક સુદ 11થી કારતક સુદ પૂનમ સુધી આ ગિરનારની લીલી પરિક્રમાની યાત્રા ચાલે અને શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં જાય. આ વખતે 12 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી આ ગિરનારની લીલી પરિક્રમા હતી, પરંતુ એના એક દિવસ પહેલાં જ એટલો બધો ધસારો થઈ ગયેલો કે એક દિવસ પહેલાંથી આ લીલી પરિક્રમા જે છે એ શરૂ કરી દેવામાં આવી હતી. અને ત્યાં આગળ વર્ષોથી એક એવી પરંપરા છે કે એકાદશીના દિવસે લોકો ભેગા થાય અને દામોદર કુંડમાં ત્યાં સ્નાન કરે, પછી બધા ભગવાનના દર્શન કરે. ભગવાન દુધેશ્વર, ભગવાન ભવનાથ, ભગવાન દામોદર અને ગિરનારની તળેટીમાં રાત્રિ રોકાય અને પછી બીજે દિવસથી એ યાત્રાની શરૂઆત થાય. આ વખતે 5 લાખ પરિક્રમા કરનારા એટલે 5 લાખ ભક્તોની સંખ્યામાં ઘટાડો થયો છે. ગયા વર્ષે 12.35 લાખ લોકો ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે ગયા હતા, એવો આંકડો નોંધાયો હતો. આ વખતે 7.15 લાખ શ્રદ્ધાળુઓ આ વખતે દર્શન કરવા માટે લીલી પરિક્રમા કરવા માટે ગયા હતા. હવે ચોંકાવનારી વાત એ સામે આવી છે કે આટલો બધો 5 લાખ લોકોનો ઘટાડો શું કામ થયો? તો જાણવા મળેલી વિગત એવી છે કે ગુજરાત હાઈકોર્ટે આ વખતે આદેશ આપેલો જ હતો કે આ ગિરનારનો જે વિસ્તાર છે એ ઇકો સેન્સિટિવ ઝોન છે અને અહીંયા આગળ એશિયાટિક લાયન રહે છે, એટલે પ્લાસ્ટિક ઉપર ટોટલ પ્રતિબંધ મૂકવામાં આવે. હવે હાઈકોર્ટનો રૂખ હતો, હાઈકોર્ટે આદેશ આપેલો હતો, એટલે વન વિભાગ જે છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, એણે પણ આ વખતે કડક વલણ અપનાવ્યું. કારણ કે ગયા વર્ષે પણ જ્યારે પ્લાસ્ટિકનો જે ટોટલ કચરો ભેગો થયેલો હતો એમાંથી 60% માવાના રેપર્સ હતા અને બીજા નંબરે પ્લાસ્ટિકની બોટલો હતી. એટલે આ વખતે વન વિભાગે પહેલેથી કડક વલણ અપનાવ્યું અને એન્ટ્રી પોઈન્ટ ઉપર જ જે લોકો માવા લઈને જતા હોય એની ઉપર કડક હાથે પગલાં લેવામાં આવ્યા અને ઘણા બધા લોકો ત્યાંથી પાછા ફરી ગયા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલની અંદર આ વાત જણાવવામાં આવી છે. મહારાષ્ટ્રમાંથી જે લોકો આવતા હતા એની સંખ્યામાં ઘટાડો નથી થયો. મતલબમાં દર વર્ષે આ ફોરેસ્ટ વિભાગવાળા બધી નોંધ કરે કે ક્યાંથી કેટલા લોકો આવે છે. તો મહારાષ્ટ્રમાંથી ગયા વર્ષે જેટલા લોકો આવેલા એની સંખ્યામાં કોઈ મોટો ઘટાડો નથી થયો, પરંતુ સૌરાષ્ટ્રમાંથી જે લોકો આવે છે એમાં ઘટાડો થઈ ગયો. અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલની અંદર ફોરેસ્ટ વિભાગના અધિકારી અક્ષય જોશીના કોર્ટથી એવું કહેવામાં આવ્યું છે કે આ વખતે અમે ઘણા બધા બહુ કડક વલણ અપનાવેલા અને એન્ટ્રી પોઈન્ટ ઉપર જે લોકો માવા લઈને જતા હતા એને અમે રોકતા હતા. તો એમાંથી ઘણા બધા લોકો ત્યાંથી જ પાછા ફરી જતા હતા, કારણ કે જે ગુટકા કે તમાકુનું વ્યસન કરતા હોય એના માટે 5 દિવસ ગિરનારની લીલી પરિક્રમામાં માવા વગર રહેવું મુશ્કેલ પડી જાય. કારણ કે આ એક પ્રકારનું એવું એડિક્શન છે કે જે માવા ખાનાર હોય એ 2 કલાક પણ માવા વગર નહીં રહી શકે.
તો એવા સંજોગોની અંદર 5-5 દિવસમાં માવા વગર રહેવું એ લોકોના માટે મુશ્કેલ થઈ જાય અને તાત્કાલિક છોડીને પરિક્રમા કરવા જાય એ પણ પોસિબિલિટી નથી. બીજું કે માત્ર એવું નથી કે માવાને જ કારણે બીજા બધા બી કારણો છે. બીજા એક કારણ એ બી માનવામાં આવે છે કે અત્યારે ખેડૂતોનો કાપણીનો સમય છે અને આ વખતે વધારે વરસાદ પડેલો છે તો ઘણો બધો જે પાક છે હજુ ખેતરમાં જ છે, તો એના માટે પણ ખેડૂતો આવી શકે એવી સ્થિતિમાં નથી. જોકે આ ફોરેસ્ટ વિભાગના અધિકારીએ સાથે એમ પણ કીધું કે અમે આટલું બધું કડક ચેકિંગ ને આ બધું કરેલું, એમ છતાં બી ઘણા બધા લોકો માવા વગર માવા લઈને ઘૂસી ગયા હોય એવું લાગ્યું. કારણ કે જ્યારે અમે પ્લાસ્ટિક વેસ્ટ ઉઠાવ્યું તો એમાંથી 90% તો આ માવાના જે પ્લાસ્ટિક હોય કાગળ એ જ અમને મળ્યા. તો આ વખતે ખરેખર ગિરનારની જે લીલી પરિક્રમા છે એમાં બહુ ચોંકાવનારી વાત આવી કે માવાને કારણે એવું બન્યું કે માવો જીત્યો અને શ્રદ્ધા હારી એવી હાલત થઈ ગઈ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.